તમારે એવું નહીં થાય કે પાછળથી છોડવાનું થાય. જે પ્રમાણે તમને એક્સ્ટ્રા દાખલા આપું છું એ પ્રમાણે તમારે એની જગ્યા છોડી દેવાની. ઓકે, ચાલો. લખો નંબર 1 એક્સ્ટ્રા. રિલાયન્સ લિમિટેડ ₹10 એવા લખો ફટાફટ. ₹10 એવા એક શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. શેર દીઠ ₹60 પ્રીમિયમ મંગાવવાનું છે. રકમ નીચે મુજબ મંગાવી. ઓકે, 10 નો શેર છે, 1 લાખ શેર બહાર પડ્યા છે અને શેર દીઠ ₹60 પ્રીમિયમ છે, એટલે ટોટલ ₹70 તમારે મંગાવવાના આવશે. પ્રીમિયમ આવે એટલે એક જ વાક્ય યાદ રાખવાનું કે જે આમનોનમાં મૂડી આવશે તે આમનોનમાં પ્રીમિયમ જમા થાય. હવે જોઈ લેવાનું અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તા કયું છે. લખો નંબર 1 અરજી સમય ₹25 બ્રેકેટમાં ₹20 પ્રીમિયમ સહિત. બીજું લખો મંજૂરી સમય ₹34 બ્રેકેટમાં ₹30 પ્રીમિયમ સહિત. અને આખરી હપ્તા સમય ₹11 બ્રેકેટમાં ₹10 પ્રીમિયમ સહિત. ઓકે, ચાલો આનું છે ને કોષ્ટક આપણે બનાવી દઈએ. પછી દાખલો તમારે પછી શાંતિથી ગણવાનો છે. કોષ્ટક બનાવી દઈએ એટલે તમને પણ યાદ રહે કે સર હા આ પ્રમાણે આપણે કોષ્ટક બનાવેલો હતું. હું અહીંયા બનાવું છું, તમે પણ તમારી જાતે બનાવો. પહેલી વાક્ય લખવું પડશે જામીનગીરી શેર દીઠ જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે? ₹60. હવે સૌથી અગત્યનું આપણું કોષ્ટક આવે તો હેડિંગ આપો કોષ્ટકનું શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વિગત શેર દીઠ રૂપિયા. ચાલો વિગતમાં અરજી મંજૂરી અને આખરી હપ્તો છે. ભાઈ અરજીમાં કેટલા રૂપિયા છે? 25. પેલા રૂપિયા લખવાનું, પછી બાજુનો વિચાર કરવાનો. ₹25 છે, આમાં 34 છે ને આમાં 11 છે. હવે આ ₹25 કેવી રીતના છે તો લખેલું છે ભાઈ કે ભાઈ પ્રીમિયમના કેટલા રૂપિયા? ₹20. તો ભાઈ બે જ વસ્તુ આવે, પ્રીમિયમ આવે ને મૂડી આવે, બીજું કઈ વધારે આવે જ નહીં. બરાબર છે, મૂળ કિંમત એટલે મૂડી કહેવાય. તો પ્રીમિયમ ₹20 છે તો 25 મંગાવે છે એટલે ₹20 પ્રીમિયમ પેટે મંગાવેલા છે. એનો મતલબ એમ થાય કે ભાઈ મૂડી પેટે કેટલા મંગાવ્યા છે? ₹5. આમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? ₹30 છે ને, એટલે મૂડી પેટે કેટલા મંગાવ્યા છે? ₹4. ને આમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? પ્રીમિયમ છે ₹10. તો બોલો મૂડી પેટે કેટલા રૂપિયા આવશે? આમાં મૂડી પેટે આવશે ₹1 આવશે. ઓકે, કુલ અહીંયા કરશો તો ₹70 આવશે.
ચાલો દાખલો ગણવા માટે હવે જગ્યા છોડી દો, આટલું પહેલા બનાવી દો ફટાફટ. દાખલો ગણવા માટે આમનોન ગણવા માટે જગ્યા છોડી દો, જેટલા તમને આગળ ખબર પડે જનરલી 1 કે 2 પેજ જેટલા થતા હોય એ પ્રમાણે છોડી દો તમારે. ઓકે, ચાલો નેક્સ્ટ બીજો દાખલો લખો એક્સ્ટ્રા. ઇન્ડિગો લિમિટેડ ₹10 નો એક એવા 2 લાખ ઇક્વિટી શેર, 2 લાખ ઇક્વિટી શેર ₹20 પ્રીમિયમે બહાર પાડ્યા. ₹20 પ્રીમિયમે બહાર પાડ્યા. ચાલો 10 નો શેર છે, 2 લાખ શેર છે, 20 પ્રીમિયમ બહાર પાડે, 10 ને 20 ₹30 કુલ મંગાવવાના છે. રકમ નીચે મુજબ મંગાવી. અરજી સાથે ₹12 બ્રેકેટમાં ₹10 પ્રીમિયમ સહિત. પછી મંજૂરી સાથે ₹13 બ્રેકેટ ₹10 પ્રીમિયમ સહિત. પ્રથમ હપ્તા ખાતે ₹2 ને આખરી હપ્તા ખાતે ₹3. પેરેગ્રાફ પણ લખજો. પેલામાં જ્યાં લખવાનું રહી ગયું પણ લખી દો. કંપનીને પૂરેપૂરા શેર માટે અરજી મળી. કંપનીને પૂરેપૂરા શેર માટે અરજી મળી. ચાલો હવે જો આપણે પેલા કોષ્ટક બનાવી દઈએ પછી બીજી ડિસ્કસ કરી દઈએ. પેલા કોષ્ટક બનાવો. ચાલો લખો શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વિગત અને શેર દીઠ રૂપિયા. વિગત અને શેર દીઠ રૂપિયા. ચાલો વિગતમાં અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો. પેલા જે રકમ હોય તે બેઠી લખી દે. 12, 13, 2, 3. 12, 13, 2, 3. હવે આપણે બ્રેકેટમાં લખવાનું. પેલામાં પ્રીમિયમ ₹10 છે એટલે પ્રીમિયમ ₹10. તો બોલો ₹12 મંગાવ્યા છે એટલે ₹10 પ્રીમિયમ માટે. એટલે બોલો મૂડી પેટે કેટલા રૂપિયા આવશે? ₹2. ચાલો બીજામાં પ્રીમિયમ ₹10 છે એટલે મૂડી પેટે કેટલા આવશે? ₹3. આ બે સાદી આમનોન. એટલે જો આમનોન કેટલા લખાશે આપણે શાંતિથી કોન્સેપ્ટ સમજાય. પ્રીમિયમ આવે તો મગજમાં ખાલી એક જ વાક્ય ફિટ રાખવાનું. તમારા મગજમાં એક જ ઘંટી વાગવી જોઈએ કે ભાઈ મૂડી સાથે જમા થશે. બાકી આમનોન સાદી મોડે રાખવા. ઇક્વિટી શેર અરજીવાળી. અરજીની બે આમનોન. પહેલા અરજીની રકમ મળે અને મંજૂર કરો. તો અરજીની રકમ મળે તો બેંક ખાતે ઉધાર તે અરજી ખાતે. એમાં પ્રીમિયમ કશે નહીં આવશે. બરાબર છે? શાંતિથી સમજી લેજો ભાઈ. પાછળ કેટલા શેર છે તમારા? 2 લાખ. તો 2 લાખ ગુણ્યા 12 એટલે 24 લાખ. બીજી આમનોન ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી. જેવી મૂડી બોલો અહીંયા જો પ્રીમિયમ લખ્યું છે એટલે તે ઇક્વિટી શેર પ્રીમિયમ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે.
અરજીમાં તો બેઠા 24 લાખ લખવાના, મૂડીમાં 2 લાખ ગુણ્યા 10 લખવાના, મૂડીમાં 2 લાખ ગુણ્યા 2 લખવાના અને પ્રીમિયમમાં 2 લાખ ગુણ્યા 10 લખવાના. એટલે આમાં આવશે 4 લાખ ને આમાં આવશે 20 લાખ. મંજૂર રકમ લેણી થાય તો મંજૂર રકમ લેણી થાય તો આમનો દાવો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે મૂડી ખાતે જેવું મૂડી એટલે ઘંટી વાગવી જોઈએ કે પ્રીમિયમ જમા કરવાનો છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે મંજૂરીમાં કુલ રકમ મંગાવી છે 13 રૂપિયા, તો ઉપર તમે લખી શકો 2 લાખ ગુણ્યા 13. એમાં મૂડી પેટે 3 રૂપિયા એટલે 2 લાખ ગુણ્યા 3 અને પ્રીમિયમ પેટે 10 રૂપિયા એટલે 2 લાખ ગુણ્યા 10 એટલે ઉપર તમારા 26 લાખ આવશે, નીચે મૂડીમાં 6 લાખ આવશે અને પ્રીમિયમમાં 20 લાખ. હવે પ્રથમ હપ્તો જો એ સાદી આમનો જ છે, એમાં કોઈ પ્રીમિયમ છે એટલે સાદી આમનો. એટલે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ ગુણ્યા 2 એટલે 4 લાખ પૈસા મળશે. એટલે બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 4 લાખ 4 લાખ. આખરી હપ્તાની રકમ મળે ત્યારે તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ ગુણ્યા 3 એટલે 6 લાખ. રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 6 લાખ. વાત પૂરી, આમદન પૂરી, વાર્તા પૂરી. ખાલી 2 જ મિનિટમાં બધી જ આમદન ક્લિયર થઈ ગઈ. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ અઘરી વસ્તુ નથી. ખાલી શું છે કે તમારે બરાબર ધ્યાન આપીને દાખલા કરવા પડે તો તમને બી મજા આવશે દાખલા કરવાનો. ઓકે, લખો નંબર 3, એક્સ્ટ્રા નંબર 3, એક્સ્ટ્રા નંબર 3. આપણે દાખલા છે ને તમારી ચોપડીમાંથી જ હું મોકલું છું કે ભાઈ તમે જ્યારે પણ કરો ને તો વાંધો નહીં આવે. ચોપડીના જ દાખલા હશે બધા. બસ ચોપડીના દાખલા જ આપણે લઈને કરીએ છીએ. લખો IRFC લિમિટેડે ₹10 નો એવા ₹1,50,000 ઇક્વિટી છે જાહેર જનતા માટે બહાર પાડ્યો. કુલ 160% પ્રીમિયમ મંગાવ્યો. ભાઈ 160% પ્રીમિયમ એટલે કેવી રીતે કરશું આપણે? કેલ્સી છે ને બધા પાસે, કેલ્સી પર પ્રીમિયમ હંમેશા મૂળ કિંમત પર ગણાય. તો 10 ગુણ્યા 160% કરો, 10 ગુણ્યા 160% કરો, 16 રૂપિયા. એટલે ઉપર 16 રૂપિયા લખી તો 16 રૂપિયા પ્રીમિયમ મંગાય. બરાબર, 16 રૂપિયા પ્રીમિયમ મંગાય. આપણા ચોપડીના દાખલા જ છે, પાછું જોઉં છું, બીજી વાર આવશે પાછા રિપીટ થશે. હમણાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. લખો રકમ નીચે મુજબ મંગાવી. લખો વિગત શેર દીઠ રૂપિયા. બધા દાખલામાં જગ્યા છોડી છે ને આમનો લખવા માટે. લખો વિગત ને શેર દીઠ રૂપિયા. ચાલો વિગતમાં લખો અરજી, મંજૂરી અને ત્રીજું છે પ્રથમ અને આખરી હપ્તા. પ્રથમ અને આખરી એટલે બંને મિક્સ જ કહેવાય. હવે ખાલી નામ લખ્યું છે ફોર્મેટિક ખાતે. અહીંયા 10 રૂપિયા મંગાવ્યા છે, એમાં 6 રૂપિયા પ્રીમિયમ છે. મંજૂરીમાં 14 રૂપિયા મંગાવેલા છે, એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે અને આખરી હપ્તામાં 2 રૂપિયા મંગાવ્યા છે. ચાલો હવે આપણું પુસ્તક બનાવી દઈએ. આ લખાઈ ગયું ને? હેડિંગ આપો
શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વિગત અને શેર દીઠ રૂપિયા. હવે આમાં છે અરજી, આમાં છે મંજૂરી અને આમાં જ છે પ્રથમ અને આખરી હપ્તો. 10, 14 ને 2 છે, એટલે અહીંયા લખી દઈએ આપણે 10, 14 અને 2. હવે આમાં શું લખ્યું? 6 રૂપિયા પ્રીમિયમ છે, આમાં 10 રૂપિયા પ્રીમિયમ છે, એટલે આપણે લખીએ હવે પ્રીમિયમ આમાં 6 રૂપિયા, કુલ મંગાવેલા છે 10, એટલે 6 રૂપિયા પ્રીમિયમ. તો બોલો મૂડી પેટે કેટલા જશે? મૂડી પેટે જશે 4 રૂપિયા. આમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? ભાઈ આમાં પ્રીમિયમ છે 10 રૂપિયા છે, તો લખાવો ભાઈ પ્રીમિયમ 10 રૂપિયા. તો બોલો મૂડી પેટે કેટલા રૂપિયા જશે? 4 રૂપિયા. બરાબર છે. ચાલો, અને કુલ કરીએ તો કુલ તમારો આવશે 26. કુલ જો કરો આટલું પેલા લખો ને શાંતિથી, ઉતાર નથી. મારે શું છે, આ બે કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય ને તો સમજી લો કે તમને કીધું 80% તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. 80% પૂરું થઈ ગયું છે. ઓકે, કોન્સેપ્ટ વાઇઝ તમે કરો તો આ ચેપ્ટર સૌથી ઇઝી છે, એકદમ ઇઝી ચેપ્ટર છે, કોઈ તમને હાર્ડ નહીં લાગશે. તો તમને હું લોજિકથી જ સમજાવું છું, બધું ગોખાવતો નથી. હા, અમુક આમનો તમારે ગોખી રેડી રાખવાનું, પણ પછી એમાં વિથ લોજિક તમને સમજાવું છું ભાઈ કઈ આમનો તમે લખો છો, તમને મજા આવશે કરો. ચાલો ચાલો ફટાફટ એકવાર રિવિઝન કરી દઉં. કેટલા શેર છે? 1,50,000 શેર છે, 10 નો શેર છે. આ રીતે રકમ મંગાવે છે. હવે જો અરજી વખતે કેટલા રૂપિયા મંગાવે છે? 10 રૂપિયા. કોઈ સૂચના નથી એટલે પૂરેપૂરા શેરની અરજીમાં આવી જશે. એટલે પહેલી આમનો બેંક ટુ અરજી 1,50,000 ગુણ્યા 10 એટલે 15 લાખ. બીજું આમનો તમે ઇક્વિટી શેર અરજી તે મૂડી, જેવી મૂડી બોલે એટલે ઘંટી વાગવી જોઈએ. અહીંયા પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અરજીમાં તો 15 લાખ જશે, મૂડીમાં જશે 1,50,000 ગુણ્યા 4 એટલે 6 લાખ, અને પ્રીમિયમમાં જશે 1,50,000 ગુણ્યા 6 એટલે 9 લાખ. મંજૂરીમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી, જેવી મૂડી બોલે ઘંટી વાગવી જોઈએ. પ્રીમિયમ છે તે ઇક્વિટી શેર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. મંજૂરીમાં 1,50 ગુણ્યા 14, 1,50 ગુણ્યા 14 કરો એટલે 21 લાખ થશે. તે મૂડીમાં 1,50 ગુણ્યા 4 એટલે 6 લાખ, અને પ્રીમિયમમાં 1,50 ગુણ્યા 10 એટલે 15 લાખ. આખરી હપ્તો સાદો હપ્તો જ છે, એટલે ઇક્વિટી શેર આખરી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે 1,50 ગુણ્યા 2 એટલે 3 લાખ, અને આખરી હપ્તાની રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 3 લાખ 3 લાખ. ઓકે, આટલામાં તમારી આમનો બધી જ પૂરી થઈ ગઈ. બરાબર છે. તો 2 જ મિનિટ લાગી. તમે બી દાખલો ગણશો તો 2-3 મિનિટમાં થઈ જ જશે. થોડું ધ્યાન આપીને ખાલી કરવાનું છે. ઓકે, એ દિવસે એક્સ્ટ્રા દાખલા એટલે જ નહીં આપેલા કે મને એવું લાગ્યું કે થોડું મારે તમને સમજાવીને આપવું પડે પાછું. આગળ તમારું રિવિઝન અને સમજાવીને આપો તો વધારે સારું પડે. ઓકે, ચાલો. અને છેલ્લો એક્સ્ટ્રા દાખલા નંબર 4. ટોપ ક્રાફ્ટ લિમિટેડ, એક જ મિનિટ, એક જ મિનિટ. ક્રોપ કાપ લિમિટેડ ₹10 નો એક એવા 50,000 ઇક્વિટી છે.
જાહેર જનતા માટે બહાર પાડે. જાહેર જનતા માટે બહાર પાડે. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. બ્રેકેટમાં લખજો. ચાર હપ્તામાં રકમ મંગાવવાની છે અને કુલ પ્રીમિયમ ₹80 છે, જે પણ 4 હપ્તામાં મંગાવવાનું છે. કંપનીને પૂરેપૂરા શેર માટે અરજી નોંધે. ચાલો એ ધ્યાન આપજો. અહીંયા છે ને એક શબ્દ ખાલી ઉમેરી દેજો, 4 સરખા હપ્તામાં. આ દાખલો છે ને એક્ઝામમાં બહુ ફ્રીક્વન્ટલી પૂછાય છે, બહુ જ ફ્રીક્વન્ટલી પૂછાય છે. આપણે કરાવ્યો તેવો જ છે, આપણે કરાવ્યો તેવો જ છે, પણ બહુ જ ફ્રીક્વન્ટલી પૂછાય છે, બહુ જ ફ્રીક્વન્ટલી. શું કીધું વાક્ય બરોબર સમજજો. બસ આમાં દાખલો પૂરો થઈ ગયો. શું લખ્યું છે કે ટોપ ક્રાફ્ટ લિમિટેડ ₹10 નો એક એવા 50,000 ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડે. રકમ નીચે મુજબ મંગાવે છે. રકમ કેવી રીતે મંગાવે છે? 4 સરખા હપ્તામાં રકમ મંગાવવાની છે, સરખા હપ્તામાં. એટલે 10 નો શેર છે તો ચાલો કેલ્સી લો, 10/4 કરો. કેટલા થાય 10/4? કોઈ આન્સર આપો મને. 10/4 2.5. એટલે દરેક હપ્તામાં કેટલા રૂપિયા મંગાવવાના? 2.5 મૂડી પેટે. હવે પ્રીમિયમ પણ ₹80 છે, જે પણ 4 હપ્તામાં મંગાવવાનું છે. ચલો કેલ્સી લો, કેલ્સી પર 80/4 કરો. 20. બોલો દરેક હપ્તામાં પ્રીમિયમ પણ કેટલા રૂપિયા મંગાવવાનું? ₹20. આ દાખલો છે ને બહુ બધી વાર પૂછાય છે. એકચ્યુઅલી આ બહુ પાછળ દાખલો, તમારો દાખલો નંબર 18 છે. પણ એવું પછી પાછા કરાવવા હમણાં પહેલેથી તમને બેઝિક કોન્સેપ્ટ આખો જ ક્લિયર થશે, પછી તમને જાતે જ આપવા પડશે. તો અહીંયા દાખલામાં વિશેષતા તમને પ્રીમિયમ વાળું ગણતા આવડી ગયું છે. ખાલી આ પોઈન્ટ વિશેષતા આવ્યું કે 10 નો શેર છે, ₹80 પ્રીમિયમ છે, પણ 4 સરખા હપ્તામાં રકમ મંગાવો. ઓલી આમાં છે ને ઈઝી પડે, બધી આપણને હરખી જ આવે, સમજ પડે ને. મંજૂરી લખો, ભાઈ પ્રથમ હપ્તો આખરી હપ્તો સેમ જ આપણે, પણ કેવી રીતના ગણાશે ધ્યાન આપજો. તો સિસ્ટમેટિક વેમાં. તો મૂડી પેટે અહીંયા ધ્યાન આપજો. પહેલા મૂડી પેટે, તો મૂડી પેટે કેટલા રૂપિયા મંગાવવા પડશે? તો 10/4. એટલે મૂડી પેટે તમારે દરેક હપ્તામાં કેટલી રકમ મંગાવવાની? 2.5. એકદમ સિમ્પલ પેટે. પછી જામીનગીરી પ્રીમિયમ પેટે. તો જામીનગીરી પ્રીમિયમ કુલ કેટલું છે? ₹80 છે, /4 કરો. એટલે બોલો જામીનગીરી પ્રીમિયમ પેટે કેટલા મંગાવવાના? 20. એટલે અહીંયા તમારું આ મૂડી પેટે દરેક હપ્તામાં 2.5 મંગાવવાના અને પ્રીમિયમમાં 20. આમાં ઊંડું જવાનું, આપણે જાતે શોધવાનું. એટલે 2.5 અને 20 એટલે કુલ તમારે કેટલા મંગાવવા પડશે? 22.5. એટલે અહીંયા લખાશે કે માટે દરેક હપ્તામાં મંગાવવાની રકમ. ભાઈ અરજી મંજૂરી બી હપ્તો જ કહેવાય, બરાબર છે. મૂડી પેટે 4 સરખા હપ્તામાં મંગાવવાનું છે. નાના બચ્ચાઓને પણ આવડે, 10/4 કરો એટલે 2.5.
જામીનગીરી પ્રીમિયમ પેટે તો 80 રૂપિયા છે, એટલે 80 ભાગ્યા 4 કરો એટલે 20 રૂપિયા. માટે 2.5 મૂડી પેટે મંગાવવાના અને પ્રીમિયમ પેટે કેટલા મંગાવવાના છે? 20 રૂપિયા છે. એટલે કુલ કેટલા થયા? 22.5. એકચ્યુઅલી આ તમારો દાખલા નંબર છે 18 છે, બહુ પાછળ છે અને એક્ઝામમાં ફ્રીક્વન્ટલી પૂછાય છે. માટે દરેક ચાલો આટલું પહેલા લખો, પછી આગળ વધો. લખો. બરાબર છે. 4 સરખા હપ્તા છે એટલે 10 રૂપિયાનો શેર છે, ભાગ્યા 4 કરો એટલે 2.5 મૂડી પેટે અને જામીનગીરી પ્રીમિયમમાં 80 ભાગ્યા 4 કરો એટલે 20 રૂપિયા. એટલે કુલ મંગાની રકમ કેટલી? તો મૂડી પેટે 2.5 અને પ્રીમિયમ પેટે 20, એટલે કુલ મંગાની રકમ થશે 22.5 દરેક હપ્તામાં. ભાઈ અરજી મંજૂરી બી હપ્તો જ કહેવાય. 4 સરખા હપ્તા એટલે અરજી મંજૂરી, પ્રથમ હપ્તા, આખરી હપ્તો. વર્ક બરાબર જ કરો છો. આપણે બધું વર્ક વ્યવસ્થિત જ કરવાનું. તમારી મહેનત બી હોવી જોઈએ તમારે છે. ને ઇંગ્લિશમાં બી યાદ રાખજો, ઇંગ્લિશમાં બધું પટી જ ગયેલું છે, પણ બધું તમે રિવિઝન કર્યા કરજો શાંતિથી. ચાલો, થઈ ગયું આટલું? ચાલો હવે પેલું પુસ્તક બનાવીએ. લખો પુસ્તક. શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું પુસ્તક. વિગત શેર દીઠ રૂપિયા. અરજી મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો. 4 હપ્તા છે ને, પ્રથમ હપ્તો ને આખરી હપ્તો. બોલો, દરેક હપ્તામાં મંગાણ રકમ કેટલી કહેવાશે ખબર છે? 22.5 કહેવાશે ભાઈ. ₹22.5 કેવી રીતના? આપણે હવે આવડે જ છે. પ્રીમિયમ 20 રૂપિયા અને મૂડી કેટલી? 2.5. બાકી બધામાં સેમ, આમ સેમ. કુલ કરશો તો કુલ આવશે તમારું નહીં. ચાલો, કુલ તમારો આવશે 90. આ ડોટ ડોટ કેટલો સમજ પડે? બધામાં અડધું જ છે ભાઈ. ચાલો, આમનોન કે પ્રમાણે બોલાશે? બોલો. પહેલી આમનોન બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા શેર છે? હું ભૂલી ગયો. 50,000. એટલે 50,000 ગુણ્યા 2.5 કરવાનું. બીજી આમનોન ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે. મૂડીમાં જશે 50,000 ગુણ્યા 2.5 ને પ્રીમિયમમાં જશે 50,000 ગુણ્યા 20. મંજૂરીની આમનો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઘંટી વાગવી જોઈએ. પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પ્રથમ હપ્તો ને આખરી હપ્તો સેમ કોપી પેસ્ટ કરીને આમનો લખવાનું. સેમ જ કોપી પેસ્ટ કરીને, ખાલી મંજૂરીને રિપ્લેસ કરીને પ્રથમ હપ્તો ને આખરી હપ્તો તમારે કરી દેવાનો છે. ઓકે, એટલે એ પ્રમાણે તમારું આ દાખલા થઈ ગયા. તમને કેટલા દાખલા આજે કરવા માટે આપ્યા છે? જો બધામાં જગ્યા છોડી દીધી ભાઈ. 4 દાખલા કરવા આપ્યા ને બીજું પણ એક વર્ક આપું છું. હવે તો ભાઈ બરોબર વર્ક કરવાનું છે આપણે. આ 4 દાખલા તમારા આજે ના આજે હમણાં જ ગણવાના છે અને એ ગણાઈ જાય ને પછી તમારા વોટ્સઅપ પર છે ને આપણો નેક્સ્ટ ટોપિક તમને વોટ્સઅપ કર્યો છે તમારા વોટ્સઅપ ગ્રુપમાં. એ છે મરવાના બાકી હપ્તા. મરવાના બાકી હપ્તામાં મેં તમને એક લાઈનમાં લખાઈ દીધેલું છે. આમ તમે એક લાઈન યાદ રાખો ને તો તમારે કોઈ આમનું મોડે નહીં કરવી પડશે. પણ છતાં હું છે અમુકને પેલું હોય કે ભાઈ મને આમનું નહીં તો યાદ રહી, એટલે આમનું લખીને મોકલાવેલું છે કે મરવાના બાકી હપ્તા હોય ત્યારે મેં તમને એક વાક્ય યાદ રખાવેલું છે. યાદ છે તમને? શું વાક્ય કીધેલું છે?
કે જ્યારે કોઈ શેર હોલ્ડર રકમ ન મળે તો બેંકની સાથે કયું ખાતું ઉધાર થાય? મળવાના બાકી હપ્તા. આટલું યાદ હશે ને તો બધી આવડત તમને આવડી જશે. આ ચેપ્ટરમાં કેવું છે ભાઈ, હોલ્ડ સારો છે આપણો, કારણ કે ભાઈ આપણે સીએ ફાઇનલમાં દરેક જગ્યા પર આ ચેપ્ટર અમને આવતું હતું, એટલે બધું હોલ્ડ બહુ વ્યવસ્થિત છે. એટલે જેટલું શોર્ટકટ બને એટલું તમને આપું છું. તો મરવાના બાકી હપ્તા એટલે શોર્ટમાં તમને કહી દીધું કે મરવાના બાકી હપ્તા આવે ને તો એટલું યાદ રાખવાનું કે અમુક વખતે શું કરે, પાછું એકવાર સમજાવી દઉં. મરવાના બાકી હપ્તા એટલે શું થાય કે કેટલીક વખત છે ને કેટલાક શેર હોલ્ડર છે ને રકમ નહીં ભરે. તો કેટલાક શેર હોલ્ડર રકમ નહીં ભરે તો એમાં શું થાય કે ભાઈ જ્યારે બેંક મંગાવો તેટલી રકમ ઓછી આવે, તો બેંકની સાથે બીજું કયું ખાતું ઉધાર કરવાનું? મરવાના બાકી હપ્તા ખાતું. બસ એટલું જ આવશે. ફોર એક્ઝામ્પલ સમજી લો, અરજીમાં તો નહીં આવે, મંજૂરીથી ચાલુ છે. ચાલો મંજૂરી રકમ મંગાવો તો આપણને શું આવે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે. મંજૂરી રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે સમજી લો કે કોઈ શેર હોલ્ડરે મંજૂરી વખતે રકમ નથી ભરી, તો બેંકની સાથે કયું ખાતું ઉધાર થશે? મરવાના બાકી હપ્તા. એટલે આપણો આવશે બેંક ખાતે ઉધાર, મરવાના બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પ્રથમ હપ્તામાં રકમ મંગાવતા આપણને શું આવે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે. રકમ મળે ત્યારે ઇક્વિટી શેર બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. કોઈ શેર હોલ્ડર પ્રથમ હપ્તાની રકમ નહીં ભરે તો આમનો શું આવે? બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. મંજૂરી મળે તો એટલે બાકીનું ભાઈ સેમ જ છે. ખાલી મળવાના બાકી હપ્તામાં તમારે એક જ વાક્ય યાદ રાખવું, એક જ વાક્ય કે મળવાના બાકી હપ્તા આવે એટલે બેંકની સાથે મળવાના બાકી ખાતું ઉધાર થશે. અને બીજી એક અગત્યની નોંધ લખેલી છે, એટલે એ તમને જો 2 પેજ જોઈ લો, તમારા વોટ્સઅપ પર આવી ગયા, પહેલા એ જોઈ લો જરા. આવી ગયા? હા સર, આવ્યું. ઓકે, તો એ 2 પેજ છે ને, આ ચાર દાખલા જે વ્યવસ્થિત લખીને કમ્પ્લીટ કરજો. અને એ લખાઈ જાય ને પછી નવા પેજ પરથી આ મરવાના બાકી હપ્તા લખીને કમ્પ્લીટ કરજો. મરવાના બાકી હપ્તા તમે કમ્પ્લીટ કરો એટલે બીજું 10% કમ્પ્લીટ થશે, એટલે 90% ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જશે. પછી ખાલી જોવાનું છે શેર જપ્તી, એટલે ચેપ્ટર પૂરું. બરાબર છે? તો તમારે 4 દાખલા ગણવાના, પછી નવા પેજ પરથી મરવાના બાકી હપ્તા લખીને મોડે કરી દેજો. નિયમ તો તમને સમજાવી દીધો. મળવાના બાકી હપ્તા એટલે એટલું યાદ રાખવાનું, બેંકની સાથે જેમ પેલું પ્રીમિયમ કોની પૂછડી છે? મૂડીની પૂછડી છે. બરાબર છે? તેમ મળવાના બાકી હપ્તા કોની પૂછડી કહેવાય? બેંકની પૂછડી કહેવાય. એટલે એટલું યાદ રાખશો એટલે આવડી જ જશે. બરાબર? જ્યાં બેંક આવે ત્યાં મળવાના બાકી હપ્તા આવશે. ઓકે, ચાલો હવે મીટિંગ આપણે ઓફિશિયલી એન્ડ કરીએ છીએ. એટલે જોઈન નહીં રહેતા, નીકળી જજો ભાઈ.